જય મુરલીધર, જય માધવ મિત્રો, હું છું દીપ વેરડા અને આપણે આજે વાત કરવાની છે મગફળીના ખરેખર ઉત્પાદન અને મગફળીને કઈ રીતે સારી બનાવી શકીએ. આપણે નકરા ખાતર અને દવાના સ્પ્રેથી જ આપણે મગફળીનું ઉત્પાદન લઈ શકતા નથી. એના માટે અમુક વિટામિન જે આવે છે, જે સૂક્ષ્મ આવે છે, અને ખૂબ જરૂરી છે. એના વિશે આપણે આજ વાત કરવાની છે. તો પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે જે આપણા ઓળખીતા મિત્રો છે એ આપણે સપોર્ટ તો કરે જ છે. પછી લાઇક મારવામાં આરાહ કરે છે ને, એ આરાહ નહીં કરવાની, કારણ કે તમે જેટલી લાઇકને મારશો એટલો વિડીયો બીજા લોકો દ્વારા ગાયગા પૂગશે. એટલા માટે વિડીયો આખો જોવો અને લાઇક મારી દેજો, છેલ્લે સુધી જોજો. તો આપણે મગફળીમાં મેન મુદ્દો શું હોય, 40 દિવસે અથવા 50 કે 55 દિવસે માંડવીમાં શું જરૂરિયાત હોય. પહેલાં તો માંડવીને તમે કેલ્શિયમ આપો. જો કેલ્શિયમની જ ઉણપ હોય તો હુયા ગમે એટલા ફૂટશે, દાઢા બેહાડી બીબડું કરી શકશે નહીં. એક દાણાવાળા થા. કેલ્શિયમ, બોરેન અને મેગ્નેશિયમ, આ વસ્તુ 3 તત્વો ખૂબ જરૂરી છે અત્યારના 40 દિવસના ટેપમાં. તો આપણે અત્યારે મગફળીને તમે કેલ્શિયમ જરૂરથી આપજો. બોરેનનો સ્પ્રે કરી દો. કેલ્શિયમ બોરેન એક સાથે પણ આવે છે, એનો પણ બોરેન કરી દો. અને સલ્ફર, મેન મુદ્દાનું સલ્ફર છે. જ્યારે સલ્ફરની ઉણપ હોય તો મગફળી ઉયા બેહાડી લે, પણ દાણો હાઈ ક્લાસ બંધાય નહીં. સલ્ફર કે કેલ્શિયમની કે બોરેનની જો ખામી હોય ને, તો દાણો એક સરખો બંધાય નહીં. એટલા માટે આપણે મગફળીમાં અત્યારે આ મગફળીમાં કેલ્શિયમ બોરેનનો કાલે રાઉન્ડ મારવાનો છે. આ મગફળી ઓતરાય તો મિત્રો એક ખાસ આપણે જે 05234 છાંટીએ, 1261 છાંટીએ, ગમે એ છાંટીએ, જો કેલ્શિયમ બોરેન નહીં હોય તો મગફળીમાં ઉત્પાદન ઓછું જ આવશે. ગમે એટલી આપણે મહેનત કરી લે, ખાતર ગમે એટલું નાખી દે, ઈર નહીં આવવા દે, બેક્ટેરિયા નાખી દો, જે વસ્તુ જ્યારે જે જરૂરિયાત છે. કારણ કે મગફળીને આપણે જેમ છોકરું નાનું હોય એમ આપણે ભણવા બેહાડી દો, પાયાની જરૂર હોય કે નહીં, તો પાયો બાંધવા માટે પહેલાં સ્ટેપે આપણે કેલ્શિયમ એને 40 દિવસે આપવું પડે. જ્યારે મગફળી ફૂલ કાઢવા માંડે, હુયા બેહાડવા માંડે ને, એટલે એની પરીક્ષા ચાલુ થઈ જાય. તો પરીક્ષા ચાલુ થાય એટલે હારામાં હારા અને શિક્ષક મળવા જોઈએ, હારા મારી સ્કૂલમાં બેહાડીને એ રીતે આપણે મગફળીને કેલ્શિયમ, બોરેન અને સલ્ફર આપવાનું છે. એટલા માટે શરૂઆતના સ્ટેજથી જો આપણે ધ્યાન દઈએ તો મગફળી 2 ખાંડી થાય ને એવું બને નહીં. 2 ખાંડી અથવા જમીનના ઉણપમાં 1.5 ખાંડી તો થાય જ એમ. એટલા માટે આપણે મગફળીને કેલ્શિયમ, બોરેન અને સલ્ફરનો સ્પ્રે કરવો જ જોઈએ, ફરજિયાત છે. કારણ કે આપણે એમને ફાંકા મારતા નથી. આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આપણી જમીનની દર વર્ષે લેબોરેટરી કરાવીએ છીએ, આપણા બાજુના ખેતરની પણ કરાવીએ છીએ. ત્યાર પછી આપણે આ માહિતી આપીએ છીએ કે ન્યા શું કહે છે, બરોબર આપણે જે કર્યું છે ને કાંઈ પણ સુધારો આવ્યો છે કે નથી આવ્યો, એ બધું જાણી કરી અને ત્યાર પછી આપણે વિડીયો મારફત આપણા જે સબસ્ક્રાઈબર છે, જે મિત્રો છે, એને આપણે જણાવીએ છીએ. તો છેલ્લે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો. માહિતી કેવી લાગી એ માટે કોમેન્ટ પણ કરજો. જય મુરલીધર, જય માધવ.